નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સિમ્પલ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોવાનું છે ધોરણ 10 ગણિત પ્રકરણ 1નું એક્ઝામ્પલ ઉદાહરણ 2। તો જોઈએ શું કહે છે। દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એક કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક કોઈક પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય। તો સૌપ્રથમ તો દાખલો ગણતા પહેલાં એ સમજી લઈએ કે રકમ શું કહેવા માંગે છે। તો જોઈએ આપણે કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક કેની વાત કરે છે? દરેક યુગ્મ ધન પૂર્ણાંક। તો યુગ્મ એટલે બેકી સંખ્યા, ધન પૂર્ણાંક એટલે જે ઋણ નથી એ આપણે પૂર્ણાંક સંખ્યા શીખી ગયા। તો ધન પૂર્ણાંક એટલે યુગ્મ ધન પૂર્ણાંક 2, 4, 6, 8, 10 આમ અનંત। આ યુગ્મ ધન પૂર્ણાંક છે, એટલે આ તમામ બેકી સંખ્યાની વાત કરે છે। તો આવી બેકી સંખ્યા માટે એમ કીધું છે કે કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપ હોય। કયા સ્વરૂપે હોય? 2q સ્વરૂપે। તો આ 2q સ્વરૂપ શું દર્શાવે છે? તો આપણે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય શીખ્યા એના આધારે છે કે a બરાબર bq વત્તા r। એ કોઈ પણ સંખ્યા a, તો કોઈ પણ સંખ્યા તમારે આ લેવાની છે, યુગ્મ ધન પૂર્ણાંક બેકી સંખ્યા। એમાં બેકી સંખ્યા હોય તો એનું આવું જ સ્વરૂપ મળે, 2q સ્વરૂપે મળે। તો q એટલે કે ભાગફળ અને r એટલે શેષ। તો a બરાબર 2q મળે એમ કહે છે બેકી સંખ્યા માટે। આ સંખ્યાઓ માટે આમ અનંત કોઈ પણ સંખ્યા હોઈ શકે બેકી જે ધન પૂર્ણાંક હોય એના માટે a બરાબર 2q સ્વરૂપ જ મળે એમ કહે છે। તો 2q સ્વરૂપ એટલે b બરાબર 2 લેવાના છે, ભાજક તરીકે તમારે 2 લેવાના છે। એટલે અને r અહીંયા દર્શાવેલા નથી, એનો મતલબ કે શેષ મળતી નથી, શેષ શૂન્ય મળે છે। તો એ શું કહેવા માંગે? એની જગ્યાએ તમે કોઈ પણ આ બેકી સંખ્યા લ્યો અને એનો 2 વડે ભાગાકાર કરો તો શેષ મળતી નથી। q કોઈ પણ મળી શકે, ભાગફળ ગમે એ મળી શકે, qની કિંમત અહીંયા આપી નથી, ભાગફળ કોઈ પણ હોય, પણ 2 વડે ભાગાકાર કરો કોઈ પણ બેકી સંખ્યાનો તો શેષ શૂન્ય મળે છે। તો તમે સમજી શકો છો જનરલી કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે 4 છે તો યુગ્મ ધન પૂર્ણાંક છે, અહીંયા શરત પ્રમાણે યુગ્મ ધન પૂર્ણાંક છે, આ બેકી સંખ્યા છે, ઋણ નથી, તો એનો 2 વડે ભાગાકાર કરો, b બરાબર હંમેશા 2 જ લેવાના છે। 2 વડે ભાગાકાર કરો તો અહીંયા તમને q મળશે 2, 2 દુ 4 થાય ને, 4 ભાગ્યા 2 કરો તો ભાગફળ મળે 2 અને વત્તા શેષ, તો શેષ તો આમાં શૂન્ય મળે છે, તો શૂન્ય લખવાની જરૂર છે નહીં। એ જ રીતના કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક તમે લઈ શકો કે દાખલા તરીકે હું 18 લઉં તો b બરાબર તો તમારે હંમેશા 2 જ લેવાના છે। b બરાબર કેટલા લેવાના? 2, કારણ કે અહીંયા 2q સ્વરૂપ છે એટલે bની કિંમત ઓલરેડી આપેલી છે। તો 18 ભાગ્યા 2 કરો તો અહીંયા આપણે લખતા ભાગફળ કેટલું મળશે? 9, 9 દુ 18 થાય, શેષ કેટલી મળે? શૂન્ય। તો શેષ દર્શાવવાની નથી, શૂન્ય દર્શાવવાની જરૂર નથી, તો હંમેશા 2q સ્વરૂપ જ મળે। દાખલા તરીકે કોઈ પણ બેકી સંખ્યા બીજી આપણે લઈ લઈએ, 24 લઈ લઈએ તો અહીંયા 2 હોય, b બરાબર 2 લઉં તો અહીંયા મળે ભાગફળ મળે 12, 12 દુ 24, તો શેષ શૂન્ય મળે, એટલે 2q સ્વરૂપ જ મળે, 2q સ્વરૂપ। એમાં qની કિંમત કોઈ પણ હોઈ શકે, કોઈ પણ બેકી સંખ્યા હોય એનો ભાગાકાર 2 વડે કરું તો શેષ શૂન્ય મળે એમ કહેવા માંગે છે। આ 2q સ્વરૂપ જ મળે એ દર્શાવવાનું છે આપણે। ક્લિયર આટલું? હવે બીજી શરત શું કહે છે કે દરેક અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક એટલે અયુગ્મ એટલે એકી સંખ્યા અને ધન પૂર્ણાંક એટલે જે ઋણ નથી, તો એ બધી સંખ્યા કઈ છે? તો કે 1, 3, 5, 7, 9 આમ અનંત, આ બધી અયુગ્મ ધન પૂર્ણાંક છે। તો આના માટે પણ એમ જ કહે છે કે ભાગાકારનું યુક્લિડનું ભાગાકારના પૂર્વ પ્રમેય ચેક કરીએ આપણે તો એની કિંમત આવી મળે, 2q વત્તા 1 મળે, કે એના b તરીકે તમારે 2 લેવાના છે, એની કિંમત આમાંથી કોઈ પણ લઈ લેવાની અને b તરીકે એટલે એનો b એટલે b કેટલા લેવાના? 2 વડે ભાગાકાર કરું તો અહીંયા q કોઈ પણ મળી શકે પણ શેષ હંમેશા એક જ મળે એમ કહે છે। તો આનું પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, દાખલા તરીકે a બરાબર હું 7 લઉં તો 7 અહીંયા b તરીકે હંમેશા આપણે કેટલા લેવાના છે? 2, તો 7 ભાગ્યા 2 કરું તો 7 ભાગ્યા 2 કરું તો તમે આમ જોઈ શકો છો કે 2 તેરી 6, શેષ વધે 1, તો ભાગફળ કેટલું મળ્યું? 3, તો q કેટલા મળ્યા? 3 અને વત્તા શેષ 1,
कोईपण एकी संख्या होय एनो तमे 2 वडे भागाकार करो तो भागफळ कोईपण मळी शके, पण शेष हमेशा एक ज मळे एम कहेवा मांगे छे। कोईपण तमे नानी के मोटी संख्या लई लो, दाखला तरीके मैं 81 लख्या, एनो 2 वडे भागाकार करूँ तो आ रीतना भागफळ 40 मळशे, 40 दू 80 अने शेष केटली वधशे 1। आ रीतना कोईपण संख्या तमे लई शको छो, एकी संख्या तमे लई ल्यो, एनो 2 वडे भागाकार करो तो सपोज मैं आ संख्या लीधी तो अहींया 2 8 16, 0 0 उपरथी उतार्या 7, तो 2 तेरी 6, शेष वधे 1। तो आनु हूँ आ युक्लिडનું પૂર્વ પ્રમેય છે એમાંની કિંમત મૂકું તો એ બરાબર મેં કેટલા લીધા હતા તો કે 167 બરાબર 2। બી બરાબર તો હંમેશા 2 જ લેવાના છે એટલે ભાજક તરીકે ભાગફળ કેટલું મળ્યું 83 અને શેષ હંમેશા કેટલી મળે 1 મળે। તો આપણે એ જ દર્શાવવાનું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક લઉં અને એનો 2 વડે હું ભાગાકાર કરું તો મને આ જ સ્વરૂપ મળે, ક્યુ સ્વરૂપ 2q વત્તા 1, એટલે કે ક્યુ કોઈ પણ મળી શકે પણ એક શેષ મળે એ ફરજિયાત છે। તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રેક્ટિકલી દાખલો તો સમજાઈ જ ગયો છે, પણ તમારે હવે પરીક્ષામાં કઈ રીતના ગણવો એ શીખીએ। વિદ્યાર્થી મિત્રો હવે આની ગણતરી કઈ રીતના થાય એ સમજીએ। તો સૌપ્રથમ ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને बी बराबर 2। बी एटले भाजक, तो भाजक तरीके हमेशा तमारे 2 ज लेवाना छे। आपणे हमणां समजीए ए मुजब के 2q आपेल छे तो q नी किंमत कांई नक्की नथी, पण भाजक तरीके 2 ज लेवाना छे तो b एटले भाजक थाय। ए ज रीतना एक बीजी कोई संख्या आपेल होय 4q तो तमारे b बराबर 4 लई लेवाना ए रीतना। हवे युक्लिडनी भाग प्रविधि मुजब, युक्लिडनी भाग प्रविधि मुजब भाग प्रविधि शू है तो कि ए बराबर बी क्यू वत्ता आर, ज्यां आर नी किंमत केवी होय तो कि 0 होय अथवा 0 थी मोटी होय अने बी थी हमेशा नानी होय। तो माटे आर नी किंमत केटली थशे तो कि 0 अने 0 थी मोटी होय અને બી થી નાની હોય તો બીની કિંમત તો આપેલી છે, બીની કિંમત આપણે કેટલી મળી 2, તો અહીંયા 2 આરની કિંમત 0 અથવા 0થી મોટી હોય અને 2 થી નાની હોય, માટે આર બરાબર 0 હોઈ શકે, 0 જેવડી હોય, બીજું 0થી મોટી હોય અથવા આર બરાબર 1 હોય। બીની કિંમત 0 જેવડી अथवा 0 थी मोटी अने बी थी नानी, तो बी 2 है एटले 0 जेवड़ी एटले 0 होई सके 1 होई सके अने आनाथी नानी तो 2 तो ना होई सके एटले आर नी आ 2 किंमत मळी। तो हवे शुं करवानुं तो युक्लिडनो आ पूर्व प्रमेय छे ए बराबर बी क्यू वत्ता आर मां आपणे आर नी किंमत मूकवानी अने बी नी किंमत मूकवानी। तो आमां आपणे आर अने बी नी किंमत मूकीए तो सौ प्रथम आपणे बी बराबर 2 अने आर बराबर 0 मूकता, बी बराबर 2 मूकवाना अने आर बराबर 0। बी बराबर तो 2 ज लेवाना छे, आर नी 2 किंमत छे तो वाराफरती बंने किंमत मूकवानी। तो केटला थशे तो कि ए बराबर बी छे, बी नी जग्याए केटला मूकवाना 2 अने क्यू, क्यू नी किंमत एमनेम क्यू ना क्यू अने आर मूकवाना 0। माटे ए बराबर हवे 2q वत्ता 0 है तो 0 लखवानी जरूर नहीं, सरवाड़ा में 0 तटस्थ है, आपणे खबर है कई किंमत एनी बदलाती नहीं, तो ए बराबर 2q आम लखी सकूँ। हवे जो कि ए बराबर मळ्या 2q तो q कोईपण संख्या होय पण एनी साथे 2 गुणाकार में है, तो कोईपण संख्या साथे 2 गुणाकार में होय तो हमेशा युग्म संख्या होय, बेकी संख्या होय। एवुं केम कोईपण संख्या होय, कोईपण एकी संख्या होय तो पण एनो 2 साथे गुणाकार थई जाय तो ए बेकी संख्या ज थाय, माटे आ केवी संख्या छे युग्म संख्या छे। तो आपणे शुं दर्शाववानुं हतुं के कोईपण युग्म धन पूर्णांक ए कोई पूर्णांक q माटे 2q स्वरूप मळे। तो जो आ युग्म धन पूर्णांक छे आ बेकी संख्या छे आपणे खबर पड़ी गई कारण के आगळ 2 छे, तो आ धन युग्म धन पूर्णांक छे तो ए 2q स्वरूपे मळे छे। आपणे पेલું प्रूफ मळी गयुं। तो मित्रों तमारे आम लखवानुं के आम 2q ए 2 वडे विभाज्य है, 2 वडे विभाज्य है कारण के
આગળ 2 છે ગુણાકાર ક્યુ સાથે, એટલે 2 વડે તો ભાગાકાર થાય, તો 2 વડે જે વિભાજ્ય સંખ્યા હોય બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા હોય, તો માટે 2q એ યુગ્મ ધન પૂર્ણાંક છે. તો આ યુગ્મ ધન પૂર્ણાંક છે તો એના બરાબર પણ એ જ છે, તો એ પણ ધન પૂર્ણાંક હોય, માટે એ યુગ્મ ધન પૂર્ણાંક છે. તો આપણે એ જ સાબિત કરવાનું હતું કે કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક હોય એના માટે 2q સ્વરૂપ મળે, તો એ બરાબર 2q સ્વરૂપ મળી ગયું અને એ યુગ્મ સંખ્યા છે એ આપણે અહીં સાબિત કરી દીધું. તો હવે એ જ રીતના મિત્રો બી બરાબર તો આપણે 2 જ લેવાના અને આર બરાબર 0 લીધા હતા, હવે આર બરાબર 1 લેવાના. તો આ ભાગાકારનો પૂર્વ પ્રમેય હતો એમાં જ બધી કિંમત મૂકવાની. તો એ બરાબર બીની કિંમત 2, ક્યુની કિંમત નથી મૂકવાની અને આર લેવાના 1. તો હવે એ બરાબર 2q વત્તા 1 આ સ્વરૂપ મળી ગયું, પણ આપણે અહીંયા એવું સાબિત કરવાનું છે કે એ છે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો 2q છે એ બેકી સંખ્યા છે, આપણે અહીંયા સાબિત કરી દીધું કે આ બેકી સંખ્યા છે. તો કોઈ પણ બેકી સંખ્યામાં હું 1 ઉમેરું, અહીંયા 1 ઉમેરા છે તો એકી સંખ્યા થઈ જાય. દાખલા તરીકે 18 છે એમાં 1 ઉમેરું તો 19 થઈ જાય, 20 છે એમાં 1 ઉમેરું તો 21 થઈ જાય, 4 છે એમાં 1 ઉમેરું તો 5 થઈ જાય, એકી સંખ્યા. કોઈ પણ યુગ્મ બેકી સંખ્યામાં 1 ઉમેરું તો એકી સંખ્યા થઈ જાય. તો આમાં 2q બેકી સંખ્યા છે અને એમાં 1 ઉમેરા છે, તો આ કેવી સંખ્યા થઈ ગઈ? એકી સંખ્યા થઈ ગઈ, માટે એ પણ એકી સંખ્યા છે એટલે કે અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો અહીંયા લખ્યું તો એ જ રીતના તમારે પણ અહીંયા લખવાનું 2q વત્તા 1 એ અયુગ્મ ધન પૂર્ણાંક છે, માટે એ પણ અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો આપણે એ જ દર્શાવવાનું હતું કે અયુગ્મ ધન પૂર્ણાંક હોય એ તો એનું આ સ્વરૂપ મળે અને યુગ્મ હોય તો એનું આ સ્વરૂપ મળે, એ જ દર્શાવવાનું હતું. તો જે દર્શાવવાનું કીધું હતું એ વિદ્યાર્થી મિત્રો દર્શાવાઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો કેમ આપણે ગણ્યો પાછું હું એક્સપ્લેન કરી દઉં છું કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે અને બી બરાબર 2, બી બરાબર 2 કેમ લીધા એ ખબર પડી ગઈ. અહીંયા 2q છે, 2q વત્તા 1 છે, તો અહીંયા ક્યુનો જે સહગુણક હોય એ તમારે બી તરીકે લઈ લેવાનો. પછી યુક્લિડની ભાગ પ્રવૃત્તિ શું છે? એ બરાબર BQ વત્તા આર, જ્યાં આર 0 જેવડા અથવા 0થી મોટા હોય અને બીથી નાના હોય. તો બી બરાબર 2 છે તો એનાથી નાના હોય એટલે કે 1 હોઈ શકે અને 0 હોઈ શકે, 0થી નાના ના હોઈ શકે. તો આરની કિંમત 0 અને 1 મળી. તો હવે આ જ પ્રવૃત્તિનો ઉપયોગ કરી આપણે બી અને આરની કિંમત મૂકવાની છે. તો એ બરાબર 2, બીની જગ્યાએ મેં લખ્યા 2, ક્યુ એમનેમ અને આરની કિંમત 0. તો 0 લખવાની જરૂર નથી, એ બરાબર મળ્યા 2q. તો અહીંયા એ બરાબર 2q તો મળી જ ગયા છે, આ સ્વરૂપ તો મળી ગયું, પણ આપણે એ સાબિત કરવાનું હતું કે આ એ છે એ યુગ્મ ધન પૂર્ણાંક છે એટલે કે બેકી સંખ્યા છે. તો કોઈ પણ સંખ્યા સાથે 2 ગુણાકારમાં હોય એટલે એનો 2 વડે ભાગ હાલે, તો 2 વડે ભાગ હાલતો હોય તો આ બેકી સંખ્યા છે. કોઈ પણ સંખ્યાનો 2 વડે ગુણાકાર થાય તો એ બેકી સંખ્યા થઈ ગઈ. એટલે મેં અહીંયા આપણે લખ્યું કે આમ 2q એ 2 વડે વિભાજ્ય છે, માટે 2q યુગ્મ ધન પૂર્ણાંક છે અને એ પણ યુગ્મ ધન પૂર્ણાંક છે. તો એ યુગ્મ ધન પૂર્ણાંક છે તો એનું સ્વરૂપ 2q મળી ગયું, એ જ દર્શાવવાનું હતું. બીજું અહીંયા બી બરાબર 2 લેવાના અને આર બરાબર 1, એ જ પ્રવૃત્તિમાં કિંમત મૂકવાની. તો બીની જગ્યાએ 2q અને આરની જગ્યાએ 1 લખવાના. તો અહીંયા 2q એનું સ્વરૂપ તો મળી ગયું, 2q વત્તા 1 આપણે જે દર્શાવવાનું કીધું હતું એ, પણ અહીંયા આપણે એ સાબિત કરવાનું છે કે એ છે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. તો અયુગ્મ એટલે એકી સંખ્યા. તો 2q છે એ બેકી સંખ્યા સાબિત કઈ રીતે? તો એમાં 1 ઉમેરું, બેકી સંખ્યામાં 1 ઉમેરું તો એકી સંખ્યા થઈ જાય, એટલે આ એકી સંખ્યા છે. તો એ એકી સંખ્યા છે અને એનું સ્વરૂપ આ મળી ગયું, આપણે દર્શાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ દાખલો તમને સમજાઈ ગયો છે. બીજો કંઈ ડાઉટ હોય તો તમે મને ડાયરેક્ટલી પૂછી શકો છો. બીજું કે દાખલો થોડો ક્રિટિકલ છે, ડિફિકલ્ટ છે, પણ આ ચેપ્ટરમાં આનાથી વિશેષ કાંઈ નથી. આ તમને આવડી ગયું તો બસ આ લિમિટ છે, આનાથી ડિફિકલ્ટ કાંઈ નહીં આવે. અને બીજું જે પણ તમારે ગણિતમાં ધોરણ 10ની ગણિતમાં ડિફિકલ્ટી છે એ આ જ ચેપ્ટરમાં છે. આ ચેપ્ટરથી બધા ચેપ્ટર એકદમ સિમ્પલ છે, એટલે મૂંઝાઈ ના જતા કે શરૂઆતનું ચેપ્ટર જ આવું છે ક્રિટિકલ તો આગળ શું હશે. ના, આ તમે ભણી ગયા એટલે બસ આનાથી વિશેષ કાંઈ નથી. તો થોડુંક મગજને પ્રેશર આપી થોડુંક
વધુ મહેનત કરી પ્રેક્ટિસ કરીને આપણે શીખવાનું જ છે કોઈ પણ રીતે. બાકી કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.